મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ અને મગરના કાંટા થકાવી ગઈ. હો પ્રભુજી આવી ગયા, વરસાદ આવી ગયો. જો તો મિત્રો અત્યારે છે ને જમીનમાંથી પાછા પાણી આવે છે. કેમ તો જય માતાજી મિત્રો અને જય શ્રી રામ. તો મારા નાના એવા વિડીયોમાં તમારું મોટું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મોજમાં? આશા કરું છું બધા મોજમાં છો અને હું પણ અત્યારે મોજમાં છું. આપણે મોજમાં આપણી નોકરીએ એટલે આપણી બેહુંમાં. તો બેહું અત્યારે બધી જો મિત્રો અત્યારે એને બેસી ગઈ હતી, હવે ઊભી કરીએ અને ટાઈમ થઈ ગયો છે. હું જોઈ લઉં પછી તમને કહું. અત્યારે ટાઈમ થઈ ગયો છે 11 વાગવામાં થોડીક વાર છે, હજી 15 મિનિટ ઉપરની વાર છે. કેમ કે આજ મારો બીજો મોબાઈલ ઘરે પડ્યો છે, બરોબર મિત્રો. તો અત્યારે હવે બેહું બધીને એકવાર તો ઊભી કરી, જો બે ગઈ હતી. કેમ કે રાત અત્યારે મિત્રો મચ્છર પડે છે, વાત જવા દે. એક આ ચોમાસો ને એક આ પાણી માથે જતા મચ્છર. તો બેહુંને રાત આખી તકલીફ પડતી હોય ભાઈ, તો અમે પાણીમાં નાખી દઈએ. પાણી અંદર આજુબાજુ આ અમારી બાજુમાં તળાવ ભરી, એમાં પાણીમાં પડી હોય. પછી રાત આખી સવારે લાવવાની, દોવાની, પછી છોડી દેવાની. પછી છોડીને પછી ઘરે નાખવાનું ડુચોરી. તમે ક્યાં મુકાવો? તો બધો હાલો. તો અત્યારે બેહું કાઢીએ. કેમ તો પહેલી પ્રથમ તો ઊભી કરીએ. જો આમ બધી નીંદરું કરે અત્યારે થોડા દિવસે. તો બધી બેહું નાખી લઉં. તો તમે જોડાઈ આવી ત્યાં તો અત્યારે તો હવે ચારવા લઈ જવી પડે. કેમ કે હવાર તુણી બેઠી હતી, પછી આ પગમાં કરીને કાંટા થકાવી દી. તો હવાર તુણી એને બેઠી હતી એટલે અત્યારે તો ચારવા જવું જ પડે ફરજિયાત. કેમ કે સવારે વહેલી છોડી મૂકી હતી દોઈ બોય તલાવ ખબર 5, 5:30, 6 વાગ્યા સુધી દોવાઈ ગઈ હતી બધી. પછી કાઢી મૂકી હતી બારે, એકવાર ચારી પછી આવીને અહીંયા બધી જો આમ એને પથ્થરવાળો વિસ્તાર એટલે આ પાણાવાળા વિસ્તારમાં આવી અને બધી બે ગઈ હતી. હું તો હવે ગાડી આ બધું ખેતરોમાં હજી પણ પાણી ભર્યા છે આ બધું. હું તો હવે ગાડીએ બધી બેહું નિરાતે ચારવા જઈ. તો મિત્રો બેહું માન હજી આમ મોઢો માંડો જતો ત્યાં તો પ્રભુજી આવી ગયા, વરસાદ આવી ગયો. જો છટા કરીને પાણી પાછો થઈ ગયો. આમ જો હજી ચરે છે બધી. તો મિત્રો હજી તો આમ માન મોટું બેહું વાયરું જતું ત્યાં તો મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ અને પાણી જો કરી ગયું, પલારી ગયું બધું. હવે હું આમ બિરાડી ચરે તો છે, જો ચરે જ છે, હું વાંધો નથી. જોઈ લે ઓલી બાજુ આમ બધે આમ ચરે છે ને જે આમ જો નીચે પડ્યું આવે છે બધી. અને આપણે અહીંયા પથ્થર ઉપર બેઠા છે મિત્રો. કેમ કે અત્યારે હવે હું નિરાતે ચરે સારું કહેવાય. કાંઈક ઘરે જઈને મળે ને અહીંયા ચરે તોય સારું કહેવાય. આમ ભરાવી જોઈએ એકદમ. જો જાય છે નિરાતે. હવે આ સાઈડ આપણે જાય, આમ પડ્યા જાય. તો મિત્રો અત્યારે છે ને જમીનમાંથી પાછા પાણી આવે છે. કેમ કે અત્યારે રેચો પાછો આમ ફૂટી ગયો છે. એટલે જો આમ જ્યાં જોઈએ આમ અત્યારે હાલવામાં આટલી તકલીફ પડે છે કે વાત જવા દે. ઉપર આમ આગળ દેખાડું, આ જો બેહું અત્યારે આમ ગારામાં લેટે છે. આ બધી સીમાડ છે, નગર આમ ચરવાનું બેહું અત્યારે આમ ક્યાંય ચરવા જેવું રહ્યું જ નથી. એટલે આમ ગારો જ પડ્યો છે, કીચડ ટોકી કીચડ. જો એમાં પગ એવી રીતે દેવું પડે ને ધ્યાન રાખવું પડે. એક તો કાંટા બાટા હોય. પેલા બેહું ઊભી કરી, જો બેઠી છે મેં કઈ પાણીમાં નથી પણ આમાં જો આ જમીનમાંથી આમ પાણી જ આવે છે પાછો. જો લાડુચો છે ને એ પૂરું થઈ ગયું, સડી ગયું આવે. એટલે હવે જો ઉપર આમ બેહું ચરે છે અને ઊભી કરું. જો આને કેમ મજા કેવી છે, આને ટેન્શન જ નથી. એટલે કાંઈ જો મિત્રો કાયદેસર આમ જમીનમાંથી પાણી આવે છે પાછું. અમારા વાળ જરાક કરી દે તો આ કેમેરો સાફ કરી નાખ. કેમેરા અંદર મિત્રો આમ ધૂળ મને લાગે છે વહી ગઈ છે, એવું મને લાગે છે. મને લાગ્યું મેં કીધું કેમેરામાં ધૂળ વહી ગઈ, પણ કેમેરામાં ધૂળ નહોતી વહી ગઈ. કેમ કે એને ઉપર આમ સાફ કરવાનું બાકી હતો કેમેરો. સાફ કર્યો પહેલાં, સાફ કર્યો. આ તો વાળ નથી રહેતા પવનના કારણે. આજ પવન પણ બહુ છે તો કેમેરામાં મને લાગે છે ને મને ધૂળ વહી ગઈ અંદર, પણ ધૂળ નહોતી ગઈ. આમ ઉપર ખાલી આમ ઓલા શું કે કાકરીઓ રહી ગઈ હતી એટલે મેં સાફ કર્યો પછી રેડી થઈ. હું તો આ મોબાઈલમાં કોઈ દી ધૂળ જાય નહીં ભાગે. કેવી રીતે ગઈ પછી ખબર પડી. આ તો ઉપર હતું મિત્રો. અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે. આમાં તમને દેખાતો હોય નહીં દેખાતો હોય કાંઈ ખબર નથી, પણ આપણે પહોંચ રાખ્યો છે ફોન અંદર મૂકી દઈ અને આ બાજુ જો તો આમ ફૂલ વરસાદ આવે છે. હાલો હવે બ્લોગ અત્યારે જરીક બંધ કરી મોબાઈલ અંદર મૂકી દઉં, પછી મળીએ નિરાતે. હાલો તો મિત્રો હવે બપોરનો અત્યારે 1 વાગી ગયો છે. આજે 1 વાગે હું જો ઘરે જાય છે, નકર તો દર ફેરે વહેલી હોઈ જાય. પણ આજ વધારે તળ્યું
ચૈરું વધારે, કેમ કે આજે છાંભલો હતો ને, તડકો ક્યાં છે નહીં, બહુ ઓછો છે, એટલે એને આજે ચૈરું. તો ત્યારે હાલો હવે આપણે જમી બમી લઈ અને ભેહુંને થોડીક વાર પાણી પીવડાવી દઈ, પછી એને થોડો ઘણો જમાડી લઈ અને હવે મળીએ પાછા વળી સાંજે. આમાં તો સાંજ આગળ જો એક જ લીટીમાં થઈ જાય. તો આ મેં ફોન બંધ કર્યો, ઉભા રહેજો. આ મેં ફોન બંધ કર્યો પછી સાંજ થઈ જાય, ઉભા રહેજો. આ મેં ફોન બંધ અને આ મેં પાછો ફોન ચાલુ કર્યો. તો મિત્રો અત્યારે થઈ ગયા છે સાંજના 5:30 જેવું, 5:30 ઉપર ટાઈમ થઈ ગયો છે આમ જુઓ તો સાંજનો. અને આપણી ભેહું પાછી આવી ગઈ. આ તો ભાઈ એને આ એક જ લીટીમાં વ્લોગ આવી એટલે ખબર ન પડે. બાકી બપોરે આમ જુઓ, બપોર પછી ભેહું દોવાની, ભેહુંને પછી ચાયરું પીરાયરું, એ તો કાંઈ હજી મેં તમને વ્લોગમાં બતાવ્યું જ નથી. ફરબારી મેં સાંજ કરી દીધી. આમ જો ઉપર આપણી ભેહું જરે છે, આ બાજુ આપણી ભેહું છે. અને ભાઈ અત્યારે વાતાવરણ જો બપોર થોડીક વાર વરસાદે પોરો ખાધો છે. હવે અત્યારે તો છે નહીં, અત્યારે હું પોરો જ ખાધો કહેવાય. જો આમ ભેહું નિરાતે જરે છે. અને હું જુઓ એને ઉપર આપણી પાડીઓ જરે છે. અહીંયા જુઓ તમને દેખાડું તું પાડીઓ. અને હું જો ખિસકોલી બેઠી, ખિસકોલી રાન કરે છે. જો અહીંયા જો કેમ જાય છે, અહીંયા આમ નીચે વહી ગઈ અંદર, બરાબર. તો એવું છે મિત્રો, બરાબર. હું જો મિત્રો મોલ્લો જાય છે, જો પાડાની આ સાઈડ આગળ અહીંયા તો હવે આ સાઈડ જાય છે. જો અને આપણી ભેહું આમ જો કેટલો લોકેશન. તો મિત્રો અત્યારે આપણે જો આમ બેઠા છીએ, સાંજનો નજારો જો કંઈક આવો થાય છે. જો કેટલો મસ્તીને થાય છે, બરાબર. સાંજનો નજારો જો, બરાબર. તો એવું છે. અને આપણી ભેહું આમ જરે છે ને, આપણે અહીંયા પથ્થર ઉપર કંઈ થોડું બેઠા છીએ, ભેહું નિરાત જરે છે. જ્યારે ક્યાંય બહાર નથી ગઈ, અહીંયા જો જરે છે બાજુમાં, નારિયેલના બગીચાની બાજુમાં છે. બાકી આમ વ્યૂ કેટલો આમ સારો આવે છે, ઘટે નહીં. જો સાંજના એને 7:30 જેવું ટાઈમ થવા આવ્યું છે ને. આ જો ભેહું અત્યારે બધી આમ જરે જ છે. આમ જો દી હાથમી ગયો છે કમ્પ્લીટ રેડી. અને મોટી ભેહુંને આપણે ઘરે મોકલી દીધી, આગળ નાનો ભાઈ લઈ ગયો. અને આ બધી જો ઝીણી ઝીણી ભેહું છે, કેમ કે અત્યારે મોટી ભેહુંને ને ઘરે નાખવું પડે મિત્રો, બરોબર. તો ઘરે નાખી દઈએ ને, મમ્મીને માને અત્યારે ઘરે નાખી દઈએ ને ભેહુંને, ભેહું ખાઈ લે. અને પછી એને બે હરખી બેસી જાય, કેમ કે ભાઈ રાત અત્યારે મચ્છર બહુ પડે છે, મચ્છરને માખી. તો હોય તો વળી અમે સાંજે ને પાણીમાં છોડી દઈએ ભેહું, પછી પાણીમાં આખી રાત બેઠી હોય ને પછી અહીંયા વાડામાં બાજુમાં આટા માર. તો એવું છે મિત્રો, બરાબર. અને જો આપણે આ બધી ભેહું ત્યારે જરે છે, આ ખાડામાં જરે છે જો બધી નિરાતે. અને આપણે અહીંયા બેઠા છીએ. હાલો હજી જોઈ કેટલાક વાગ્યા સુધી ચરે ભેહું, કેટલીક વાર સુધી ચરે. તો મિત્રો અત્યારે આપણી ભેહું હવે નીકળી ગઈ છે ઘરે. અને ફૂલ અંધારો થઈ ગયો છે. આમ જો એટલે વળવા અંદર ઉડતી જાય છે. અત્યારે કેટલો ટાઈમ થઈ ગયો છે ખબર છે? મેં લાઇટ ફોનની ચાલુ રાખી છે. અત્યારે 8:30 જેવું ટાઈમ થઈ ગયું છે આજના. અને ભેહું નીકળી ગઈ છે. તો આજના વ્લોગને આપણે હવે અહીંયા સુધી રાખીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. અને થોડોક સપોર્ટ કરતા રહ્યો. આપણે આ વ્લોગની દુનિયામાં નવા થઈ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને આપણા વ્લોગ શેર કરજો બંને એટલા. ચાલો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ. મોબાઈલની વાત ક્વોલિટી એમાં આવે છે.